પણ ઘઉં કેવડા થયા ઈ તો મને ખબર નથી. ઘઉં કઈ વાયા ભેગા નો કઈ ડુંડિયું કાઢી જાય છ્યા હોય એવડા છ્યા હોય. ડુંડિયું નો કાઢે તો મને ખબર છે, પણ કઈક અવડા 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 કેવડા થયા. આવડા આવડા છ્યા થઈ ગયા ને 3 પાણ પાયા. તો સારું કહેવાય લે, તો વાંધો નહીં આવે આપણે ઓણ. મારે જો આ કાંઈઓ મરે વહુને તેડી આવે ને તો સારું. આ મારે વાહું જવું પડે સી તો બંધ થાય ને. એમ નહીં પણ એ કયું નો ગયો છે હજી કાંઈ નથી ઘીરે આવ્યો. જાય નાનિયા આ આવ્યો લે. બાપુ હા હું જાઉં તેડવા. કોને કોને હોય મારા ઘરના ને? કોને કીધું તને? કોઈને કીધું નહીં ભાઈ, હમણાં ઘઉં લીંદે એવડા થઈ જશે. અરે તને કોઈએ કીધું તેડવા જવાનું? ના ના સમજીને જાઉં છું. કઈ પાથરીનો કેસ તેડવા જાવ છું? આ તો મેં કીધું ઘઉં લીંદે એવા થઈ ગયા તેડી આવું ને તમે ના પાડતો હું નથી જાતો. ના ઈ તો ભલે તો તેડીએ તું તારે. હા પણ જો એક વાત કરું, શું? તેડવા જા તો ભલે જા, હા પણ તારા હારા એમ કે જમાય રાત રોકાવ તો રાત નો રોકાતો. હા કારણ કે તાર બાપ ને એને હેઠા જોઈએ જેવું ન કરતો. બાપુ નો રોકાવ પીસી હા એમ અને બહુ તાણ કરે તો લે અરે બહુ તાણ કરે ને તો રોકાય છે. તો તારા હારાની કે ને ન્યા હું તો નહીં. નો હું બાપુ. બરોબર, મારું ક્યાંક નાક નો કપાવતો. અરે પણ મારા બાપુ ને આમ મૂસું જોઈએ જેવું રાખવા હેઠું નો જોવા દઉં. હા એમ બરોબર. ધ્યાન રાખજે, પાછો કીધું એ સાંભળજે નહીંતર તું તો ભગા જ વારીશ. એટલે નો બા ભગા વાળું. હા બસ આ તો જા વેળા સતા જા અને નો રોકાવાનું કેમ તો આ ટાઈટ નો વળે તો પાછો વ્યો જા. હા આવતા રહ્યો. 50 રૂપિયા દ્યો ને. તારી પાસે નથી ના માવો ખાઈ ગયો. એટલે દે ને 50 રૂપિયા. એ કઈરી હાલે હોય એટલે વાપરી નાખે. હાલ લાવો. બસ જા માવા નો ખાતો બહુ. અને પેટ્રોલ નામ તો નહીં એમાં નામ્યું હે. હો ટાંકી ફૂલ કરીશ તાર બાપુએ. હો હો એલી હા તે ઓલા તારા કુંવરને સાના માના પૈસા આપ્યા? કેટલા આપ્યા? 50 રૂપિયા હાસુ બોલ હવે. 500 રૂપિયા દીધા ભાઈ હવે. મેં તે જ તારા કુંવરને મોઢે સડાવ્યો છે. મેં 500 ની દીકરી થાતી એને પસા માંગ્યા તો એને પસા જ દેવાય. પણ હવે આપણે એક ને એક દીકરો છે ને આપણે ક્યાં ખાધે ખૂટે એમ છે. તે એક નો એક હોય એટલે 5000 ગુણ દેવાતા નહીં ને. એ તો પાહે તો 5000 આવી દેત. 5000 ની દીકરી થાતી એને જ વ્યવહાર રાખવો. આ બધું લેવા મારે જ આવું. પણ કઈ નથી 6 મહિના ગગલોથી વાપરી આવશે. ગગલાની દીકરી થાય એને દે એટલું વાપરી નાખે. હવે હારું તમે અહીં બેહો કે વાડીએ જાવ છો? રાંધવા માંડ. હાલ હું રાંધવા માંડું. વાડીએ જવાનો ટાઈમ થાય. હારું હાલો. હવે વાળ ને ત્યારે બપોરે જાગીને વાળવા બેઠી છે. તો મારે હું વાળવું નહીં? આ ડમરી ઉડે છે, વહેલું જગાય. તમે ઘરની બહાર નીકળ્યા અહીંયા પડ્યું ન રહેવાય. આપણે ક્યાં ઓટલે બે આવા જવું બહાર? તમારે ઘરનું કામ ન કરવું? તો ઘરનું કામ કરવું વહેલું જાગવું પડે. વેલું ટાણે જ છે બાય બધું. હવે આ ડમરી ઉડે એની ભાવતી તો હાલો મૂક્યું, બીજું હું હવે હવે કામ છે તમારું. તું આ ભૂરીનું કઈ વિચાર્યું કે નહીં તમે? એને હું કહેવા જાઉં એને ખબર પડતી હોય તો જમાઈને કઈક ફોન બોન તો કરો. આ તેડવા આવ્યા નથી હજી, કેટલા દી થઈ ગયા. આજ ફોન આવ્યો આવવાના છે તો બોલતાય નથી અત્યાર સુધી. પણ તમે જાગો તો બોલું ને. તો હું કીધું એને? આજ આવે સમય તેડવા. પાકું? હા પાકું. હું એને ઘીરે ગયો છું. એમ નહીં તો રસોઈ પાણી કરી નાખીને એના કે હું કરી? રસોઈ પણ આયા પછી કરાય. બાપુ હા બોલ બેટા. મેં કીધું હું કેટલા દી થા અહીંયા છું, તો તમારા જમાઈનો કઈ ફોન બોન આવે છે કે નહીં? કઈ તેડવાની કઈ વાત કરે છે કે નહીં? ફોન આજ જમાઈનો આવ્યો તો. હું આવ્યો તો તેડવા આવે આજ. આજ આવે જ જમાઈ બેટા. તેડવા આવવાના છો ને? એવું કઈ નથી કીધું. જમાઈનો ફોન આવ્યો કે હું આજ આવું છું એટલે તેડવા જ આવતા હોય ને. તો ચોખવટ નથી કરી કાઈ? એવી શોખવટ નથી કરી. જમાઈ હારે આપણે શોખવટ ન કરાય બહુ. લે તને ન પોગાણું. કા એમાં મારો શું વાક છે? પણ તું કહેતી કે જેમો પટેલ આવવાનું જેમો પટેલ આવવાનું. આ કેટલા દીથી આ ભૂરી છે એને ન ખબર પડે? તો આ ઈ તો સાચી વાત છે ને. કેવું તો કેવું ન પડે હા કે બેટા આમાં જા તું તેડી આવ્યું ન કેવું પડે? આપણે કહેવાય દીકરીને વહી જા તું એમ. ના ઈ તો આપણે તો નો જ કહેવાય ને. આપણે થોડી કે દીકરી ભારે પડે છે. હવે રસોઈ બસોઈ નું કઈ કરવા જાવ બેટા. એ આવતા જઈશે. બાપુ હા રવાન ભજીયા કરી નાખું. તારા બાપ રવાના ભજીયા ન હોય. અરે બાપુ હું તમને એમ કહું છું રવાના ભજીયા કરી નાખું.
નાખું. ટેક રવાનો શેરો અને ભજીયા બે. હા હા તે તમને બા પણ બાપુ ઓછું સંભળાય છે હવે તમને. હા બનાવી હા નાખ. તું જા જા રાંતી ચાલ. પણ બા મને રવો ક્યાં બનાવતા આવડે છે? તો હું કેસ છે ને પણ તું હાલ હું આવું છું. રામ રામ લે, આવરા. રામ રામ આવો આવો આવો. એ આવો જમાઈ આવો. હારું હારું. સાસુ માને આશીર્વાદ ન હોય હવે. ભૂલાઈ જાય મારે. મારે તમને દેવાના હોય આશીર્વાદ. પણ તમને શરમ શેક ને હારા ભેગું ખાટલે બે આય કોઈ દી. અરે ઈમાં છે ને શરમ હવે એવું બધું ગયું. તમને કાંઈ તમારા બાપુએ શીખડાવ્યું નથી? મારા બાપુએ મને કેટલું શીખવાડ્યું છે. શું શીખડાવ્યું? બધું હા ખોડી છે બે આય. કુડી છે હું નથી બેહવાનો, તમારે બેહવું જ બેહો. આ જમાને મારે કરવું શું? અહીંયા બેહો ને આરામ આમ બેહો એમ કહું મારે છું. ટેકે બેહવા જોવી. જમાય આમ બેહો, હું હારા હાટું કહું છું. જમાય આમ બેહો તમે. લે તે કે હારા હાટું બેહું. હા જમાય આમ બેહો. ઓલ ક્યાં ખોડી છે વિયા જાઓ. આમ થોડુંક મોટાનું મનાય. લ્યો બસ. હા બસ એમ. અને ઓલો મારે હાળો લંગુરિયો ક્યાં ગયો? રામ યા એટલે આને લંગુરિયો કે છે, આને કઈ બોલવાનું ભાન છે? ઈ અમે હાળો બીની ગમી મસ્તી કરી. પેની એ મિયા હા બાપુ. આ તારો બેની આયો તું કઈક કાને બે બે હા જીજુ રામ રામ. રામ રામ. તું રખડવા વિયો જા. એટલે રખડવા નથી ગયો બેલેવી હું ઘરમાં ઓલી લાઈટમાં મસ્તો તો ઠેક આમ શેડો બેડો જઈ લેવાય ને. એટલે તમારે શું શોર્ટ કરવા હે અરે એમ નહીં આમ હરકો ફિટ થઈ જાય ને. બાપુ હા આ બેલેવી શું આયા શું આયા રાહડે રમવા આયા ફૂલે કોને થાંદે કોનું કોનું તે તેડવા આવ્યો છું નહીં ભાન પડતી હોય. ઠેક તેડવા આયા હવે એમ ને? એમ હમ. સારું. હા તે દી આથમી ગયો હે હવે દિયાસ ની જો હે મોડું તો રોકાઈ જાવ અને જવું હોય તો હટ નીકળો ના ના રોકાવું નથી. તો હવે મારે નીકળી જ જવું છે. તો જમીન જાજો પણ. હા અપસકન છે તો તમને કોણ બોલવાનું કે મૂંગા રહેતા હોય તો ઘડીક તો જમીન જવાય. તમારી હાટુથી મારા બા ને બાપુએ રવો અને શીરો બે બનાવ્યા. અલા શીરો અને ભજીયા કરવાનું કીધું હે. થોડીક અમારે છોકરીની જીભ જલાય છે તમને ખબર તો છે. આ ઈ વાત તમારી આ છે જીભ ન્યાય ક્યારેક જલાય નાનો ક્યારેક ટાંગ હોય ને જલાતો. ના ભાઈ મારા છોકરાનો ટાંગો ક્યાંય નહીં ચલાતો. આવ્યો તો કેમ ઠેવડો ઠેવડો મારે આવતો? બે પગ કમ્પ્લીટ છે હાજો હારો જ છે મારી દીકરી. તમે કોક બીજાને જોઈ ગયા હશો તમે તમારે હજી આને મારે લગ્ન કરવાના છે. અને એનું મનગમતું શાક સેવ ટમેટાનું બનાવી નાખું હો. હા જા જા મારી દીકરી બન જા. ઉતાવળ રાખજે. વાર લાગશે. આજ તો રાત રોકાવાનું. ના રાત તો નથી બહુ અરે પણ બેને રાત રોકાઈ જાવ ને હા. આવ્યો તો કા. રોકાવું જ જોઈશે આજ તો તમારા તમારે હાળો ને બધા તાણ કરે છે. તો હા તો રોકાઈ આ જાય. તમારી આગતા સ્વાગતા કરવાની છે અમારે થોડી. હા હા તો રોકાઈ જાય. હા તો રોકાઈ જાવ તમે આજે હે ને આપણે એવું લાગે ને તો ઓળો હતન બનાવીશું ભરતાનો ના ઓળો નથી ખાવો કાલે જ ખાતો જ મેં ખીરે. એવું તો વાંધો નહીં તે તો વાંધો નહીં. તો શેરો બનાવે જ છે શેરો ને ભજીયા કાચ્યું હા તે પાણી બાણી નું તો પેલા પૂછો. હાવું પાણી કલશો ભરતા હોય. લાવો લાવો કરી આવો. આને કહેવાય હા એટલે એ તો મારું ભૂલાઈ ગયું. બનેવી જો આ તમારે હાહર્યું કહેવાય કોઈ લટકા મટકા નથી કરતા ને એના લટકા મટકા આ મોઢું આમ અવળ સવળું જ કરો છો ઈ તો મારે ટેવ છે એવી. એવી ટેવ રખાય કોક ડુહાર આમ ખાશો એટલે તું કેવા શું માંગે? એમ નહીં એમ કે હાહરિયામ ગયા હોય દાદા આને સમજાવજો. એટલે બેટા એમ ન કહેવાય. હું એનો બિનેવી છું. હા અને બહુ વાયડે કરે તો એક બે નખાય એવું હા, કાંઈ ના. વાહ બાપુ ટાઈટ છે નહીં બાપુ આ ટાઈટ છે થોડી. અને આમ તો જમાઈને હારા ઠેકાણે ખાટલો ટાળી દીજો બેટા. અરે અને જમાઈ ગોદડા બીજો ધરાવ ના દીજો. થોડું ધ્યાન રાખજો જો બેટા હો. ટાઈટ બેટ નો વેવી પડે. પૂરા હાસુ બનીને કાંઈ ઘટવા જ ન દઉં તો હવે હું વાડીએ જાઉં. વાડીએ જવું હે નકર હા બે વાડીએ જવું છે નકર ઓલા ઢોર બોર આવશે ને તો બધું ટેકો પણ પાડી દેશે. આજનો દી તમે બાપુ પોરો ખાવ ને બનેવી આયા હે બનેવીને વાડી આપણે મોકલવી એટલે અરે એને ના ન વાડીએ- મોકલાય. એને થોડા એને મોકલા ન કે મોકલાય. વાડીએ વાહુ કરવા આવ્યો હું અહીંયા. તો મહેમાન ગતિ કરવા આયા હો તો એટલે તો તમે આઈને રોકાવો અને હું વાડીએ જાઉં. હા તો તમે એમ. જઈ આવો ને. હા તે લ્યો હું જાઉં. બધા ઓલા ઢોર આવે છે રેડિયા ને તો બધું ટેકો ટાળી દે. હા હા આમ જો બસ જટ આવજો હો. મારે તો હવે હવારે આવવું ને. બધી ઓલા મેળા હેઠે પડી છે બધી પછી તું વાળું દઈ જઈજે. હમણાં વાળું જમાઈને ગાટલું બાટલું નાખી દીજો હો બેટા. ટાઈટ અરે ન ગા. કરે અને ટાઈટ બહુ છે હો. ઈ ટાઈટ તમને વાયા ભાઈડા ટાઈટ નો વાય. લે વગર કોટે આવ્યો છે ને આપણે એ તો ભલે પણ આપણે તો મહેમાન ગતિ એટલે હાસો. આપણે હાથ વાત પડે ને તો
ચલો હું જાઉં. હા તો જા. આમ જો બટા હા બા. હવે હું રસોઈ કરવા જાઉં છું. હા તો જાઓ. સાચવજો હો તાર હા બનાવીને. શું કઈ ઘટવા ન દઉં. માન તેડવા આવ્યા છે આ પૂરા. તાર બા લાલી ખાઈ ગયા હે કે શું દાંતે લાલ થઈ ગયા એ આ બનેવી લાયલી નીત ખાઈ ગયા. તો ગલકું ખાઈ ગયા એટલે આ તમે બનેવી જીમ જીમ ન બોલશો. મને મારા બાપુએ હને હાસવાનું કીધું છે તમને. હા હા આ બનેવી હાલો વાળું હને વાળું તૈયાર થઈ જાય. હાલો વાળું કરી આવી. એ હાલો તૈયાર થઈ ગયું ખાવાનું. જો આકલો કર્યો મારી બેને. એ હા હા ની ઠોકરતા થઈ ફટકાણા બનેવી તે. બાકી જમવાનું એમ હતું હો. હે ને આમ ભૂચા નથી રહ્યા ને. અરે મેં ધડો દીન જમી લીધું અને આ શું પહેર્યું હાવું આ કોટ છે. અમે આદમીને ટાઈટ ન હોય જોઈ લે એમ નામ સૌ ને હવે ટાઈટ ના ઠરશો હને કોટ પીડ્યો હે તમારે પહેરવો હોય તો મારા બાપુનો ઓલે ગુજરીમાં લીધો તી. જવા દે મારા કોટ બોટ નથી પહેરવો પણ ટાઈટ હોય છે. ટાઈટ આદમી દીકરાને ટાઈટ ન હોય ભલામણ લાય તો ટાઢું પાણી ફ્રીજ નું લઈને આવી લઉં ખરીદ જ નથી નકર તો હમણાં ઈ આપે જ તમને. તો હું મોડી વાત કરે ચા પીવો હે ને તો બે રકાઈ દી ચા કહું બનાવવાનું મારી બેન ને. એટલે આ સા વાળું માથે ન હોય અને હિસાબ હોય તો લેતો આય ઠપ કરવી એક એક રકાઈ દી. લેતો આય તો હા બોન ને કઈ ચા થોડોક બનાવી દીજે ને. હા બા એ હો ચા થોડોક બનાવી દીજો. એ હા ખાઓ. કઈ ફેજ વાગી ગઈ ધ્યાન રાખતા હો. ખબર નથી તાર બોન ને કીધું ને તાર બહાર લઈને આવે મારા બા ને હતા ને કીધું તું. છે એવું હવે લાવો ને મેં બનાવી બનાવીને દઉં. આપો. હા હાલી હાલી. આપો બસ તે એટલે આ હાવ શીકડા લાગો છો તમે જમીને તું ઊભા થયા આવે ઈ તો. વાંધો નહીં આ જેમાં માથે હજમ કરવાની દવા છે બસ લ્યો લે બટા ઈ ક્યાં પીવે બાધા નથી લ્યા એવું હો નાના બાધા છૂટી ગઈ હવે એની. ટાઈટ છે એમ તો. હા, બસ પી લે, લ્યો. પી લે. તું ટાઈટ નું નામ ન લે આ લે લે ભારે મજા આવી જાય હો હાલો મેકતા આવો. એટલે આ મારે મૂકવા ન જવાનું હોય હું ભૂલી ગયો મારે એમ કે હું મહેમાન છું. ના ના ઈ વાત તારી હાચી હો હવે બનેવી હવ ઓલા ઘરમાં હે ને મારા રૂમમાં ગોદરું પાથરી દઉં તમને ત્યાં હુઈ જાવ તમે. ના ના મારે અહીંયા નથી હું મારે ત્યાં વાહરવું આ ભલામણ ગરમી એટલી થાય છે ને હા ગરમી થાય હે. હા હા પંખા હું હે. અરે ઈ કરતા ખુલ્લી હવા હારી સાહેબ તો જો ગોદરું પાથરી દઉં અહીંયા. ના 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 ગોદડું પાથરવું ગોદરું પાથરી દઉં લેતો આવું. ઓછી કોઈ જોશે ને ઓછી પાછું. કોઈ એક લેતો હોય ને ખાલી મારા દીકરા આમ જોતો લ્યો બનેવી ઊભા થાવ એટલે લ્યો. તને ના નો પાડે કે મારે ગોદડું નથી જોતું ઓઢો ને રાત છે અને શિયાળો છે. અરે શિયાળો હોય તો હું થઈ ગયું કઈ ભાઈડાને થોડી ટાઈટ ભાઈ વાત કરસ તે નહીં ટાઈટ ભાઈ નો જ ભાઈ ને તો ટાઈટ ભાઈ કીજો જો હું ઓસરી હું તો આવ હા ટાઈટ નો ભાઈ જગાડજો ટાઈટ ભાઈ શરમમાં ન બાજુ રહેતા. હુવા દે હેટ. હા તે હુવો તો. બનેવી માન્યા નહીં કહું હું પથારી હરખી કરી દઉં નકરું ઓશીકું લઈને હુતા હે તો ટાઈટ એવી પડે હે બનેવી હને રાતે ફીંડલું વળી જવાના હે હેરાન થશે કોક લે જીમ થાવું એમ થાય હવે હું તો હું મારી દીકરી મારી ટાઈટ એવી વાય છે ઓલો મયો કેતો એ વાત થાય છે બીનીવી ગોદડા દઈ દઉં પણ હવામાં ને હવામાં મારા બાપુ કે મારું કઈ નાક ન કપાવતો ને હવામાં હું ઉઠીને ઠીકરું થઈ જવાનો મારી દીકરી ટાઈટ એવી વાય છે મને તો આ ગમે એમ કરી વેસ સવાર પડે તો સારી વાત છે ને કાંઈ નહીં ફ્રી જવાનું મારી દીકરી જાય કઈ નહીં જાય લે બનેવી તો ધરવું જ હશે આખા લે હું જા કેવા ધરવું જશે
હાઈક હાઈક કયો છે આ ગોદડું આખું રાખ ને પણ ટાઈટ કેવી છે ઈ ટાઈટ તમને વાય ટાઈટ મને નો વાય પણ તમે આખા ધરુજતા તા હવે ઈ તારો વેમ છે પડખું ફર્યો હોય હું ના ના પડખું નથી ફરતા ધરુજતા તાવ આવી જશે આ ઓઠી જાવ એટલે આ તને ના પાડીને કે ભાઈ ગોદડું મારે નથી ઓઢું તું આમ તને ટાઈટ વાંચ્યો જ હુઈ જા પણ મારા બાપુએ ધ્યાન રાખવાનું કીધું હે હાંસવાનું કીધું હે આ ઓઠી જાવ એટલે આ મને ગરમી થાય છે તું કેમ સમજતો નથી આ ઓઠી જાવ મારા બાપુ મને ખરા થાય છે હો તાર હુવા દેવાનો મન નિરાય તે ના ના હું એમ નહીં ટાઈટ વાય છે એટલે તને આમાં કઈ લાગે ટાઈટ જેવું કાંઈ ના એવું જ નથી લાગ પગ કેમ હલે છે એટલો બધો ઈ તો હેઠો હોય એટલે છે તો જગાડજો ટાઈટ વાય તો શરમમાં ન રહેતા જરાય નો રે વાલે તારું ઓછી કોઈ નથી જોતું હોય લઈ જા એટલે પણ બને આ રાખો એટલે ભાઈ જાને હવે જરૂર પડશે હો ભલે જરૂર પડે જા પણ હવામાં પછી સવારે ઘરે જાય એવા નહીં રહ્યો એટલે ભાઈ તું જાને હવે હુવા દે ને મને નિરાયતી હા તો હું બીજું શું મારી ટાઈટી જેવી વાય છે તો હવે ગોદડા માંગુ તો આબરૂ જાય એવી છે માંગવા તો નથી જ કે બાકસ હોય પઠો કરવો પણ બાકસ નથી બસ હવે ગોદડું મંગવા જવાય નહીં કામ કરવા પાટી વાળો ખાટલો છે ખાટલો ઊંધો નાખીને વઢાઈ સિવાય ઉધાર છે નહીં આપણો ખાટલો એમ છે એવું છે એટલે આ ખાટલો ઊંધો કોઈને નાખ્યો હે એટલે આ શું કૂતરું હે એટલે આ હે બને આયા તમે છો હાલો બને ઊભા થાવ હදිયાળું થઈ ગયું મમ્મી તું રવા દે પણ હવે હදිયાળું થઈ ગયું અને મારા બાપુ આવશે ને તો થાય છે મને ખરા આ બનેવીને હેઠે ક્યાં હુવે રે એમ કીશે હવે તું આયા ભઠો કરીને રઘુ બ્લોક થઈ જાય છે બનેવી એટલી બધી ટાઈટ આવી ગઈ હે ટાઈટ નથી આવી ગયા ગોળ્યું ખાઈ ગયો તો એવું હતું એમ ને હવે ઊભા થઈ જા વળવા છેરા ના ગામ કોક ભાળ છે એટલે રઘુ પગે હલતા નથી પણ કહું છું હું હવામાં તા તો કઈ ગોદડું ન હોય જો ઓછી કોઈ કે લેતો જા આ આંગળા વાંકા થઈ ગયા હે ટાઈટ ના ટાઈટ પડી જાય છે રાઈટ ભાઈ હે આલ્યો હવે તમે તમાર મને નથી વાંચી આલ્યો હાલ હવે હવે આમ તો એ સુલો ક્યાંથી આવે ઓ સુલો હાલો ચા બનાવે છે માર બા હાલ હાલ હાલો કહું છું હું કે હાલો એક્શન લે હું કેતો પણ મારું માન્યા નહીં થઈ ગયા ને અંગ્રેજીનો આઠડો ઈ આ મેં મારા બાપુનું માન્યું ને હા એમાં જ અંગ્રેજીનો આંસડો થઈ ગયો તું ટાઈમે પૂગી ગયો ને નવડો હોત થઈ જાત પણ ટાઈટનું હે ને બાપનું ન મને તમારે મેં તો બહુ બધું માન્યું ભઠ્ઠો કરવા ગોઈતું પણ મારું દીકરું કાંઈ મેળ નો આવ્યો એ ત્યાં સુલે જાવ તો તમને બાકસ જડે ને અને બાકસ જડે તો તમે ભઠ્ઠો કરો ને આ મોલી નીણ કોઈ જ્યો મેં નીણમાં જઈને હુઈ જાવ ત્યાં કૂતરી વિહાણી તો વાંહે થઈ પણ તો અહીંયા કીધું તું શરમમાં ન રહેતા જગાડાય ને મને એકવાર હવે હે હાલો હાલો સુલે હાલો હાલો